જય અલગધણી. એમ કહેવાય ને કે જે ભૂંડીબાઈ હોય ને ભૂંડીબાઈ એને ભાઈબંધ ગણા હોય, ભૂંડીબાઈના ભાઈબંધ ગણા, અને સતી નારીના પ્રભુ. સતી નારીનો તો એક જ દોર હોય, ભૂંડીબાઈના ભાઈબંધ ગણા, સતી નારીનો એક જ પતિ, પતિ પરમેશ્વર. તો આના પર આપણે વિચાર કરવા જેવો છે. જગતમાં સતીઓ ના હોત ને તો આ જગત અંધારામાં રહે. સતી જે સતી તત્વ છે, જેના ઘરે સતીત્વ પડ્યું છે, એનું ઘર તો હંમેશા એમ કહેવાય કે બગીચાના પ્રમાણમાં, પ્રભુના સાનિધ્યના પ્રમાણમાં, શાસ્ત્રોના પ્રમાણમાં, સંતોના પ્રમાણમાં, એમ કહેવાય ને સુખના સમુદ્રની લહેરો કેવી હોય, નદીની લહેરો કેવી હોય, કેવા સુખની અંદર સતીઓનું કેમ જગત એમ કહેવાય છે કે એને કે માતા તુલ્ય કહેવામાં આવે છે. આપણે આગળ વિડીયામાં કહેલું છે. તો દરેકે આ સતીત્વના પાછળ મનને વશ કરી અને પ્રભુ ભજન કરવું જોઈએ, અને સારા એવા કાર્યોમાં જોડાવવું જોઈએ, સત્સંગમાં જોડાવવું જોઈએ. સખી નારીઓ તો માતા તુલ્ય છે, લક્ષ્મીનો અવતાર છે, જગત જનની છે. જય અલગધણી, જય રામદેવજી.